નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ અને યુનિટ નંબર 4 ધ કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓ બોલાવે છે, ટેકરીઓનું આકર્ષણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વાર્તા આપણને સાંભળવી બહુ જ ગમે છે. બાળક હોય કે વૃદ્ધ, તમામ માણસને, સ્ત્રી હોય કે પુરુષ, બધાને વાર્તા સાંભળવી બહુ જ ગમે છે. અને તેમાં જો વાર્તા પ્રકૃતિ અને રુચિસભર હોય તો તે બહુ જ ગમે છે. તો આજે તેવી જ એક વાર્તા આપણે આ યુનિટમાં ભણવાની છે. તો વાર્તા ભણતા પહેલાં સૌપ્રથમ આપણે પ્રીટાક્સ જોવાની છે. તો તમારી ટેક્સ્ટબુકની ઇંગ્લિશ ટેક્સ્ટબુકના પેજ નંબર 35 પર જુઓ અથવા તો મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ. અહીં એક પોએમ આપેલી છે અને તે પોએમ છે જેના પોએટ છે જ્હોન કીટ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ રિસાઇટ ધ પોએમ. તો દરેક વિદ્યાર્થી મિત્ર અહીં ધ્યાન આપે. I had a dove and the sweet dove died. And I have thought it died of grieving sorrow. Oh, what could it grieve for? Its feet were tied with a silken thread of my own hands weaving. Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird? Why? You lived alone in the forest tree. Why, pretty things, would you not live with me? I kissed you oft and gave you white peanuts. Why not live sweetly as in the green trees? જ્હોન કીટ્સ. સરસ મજાની વિદ્યાર્થી મિત્રો આ પોએમ છે. હવે આપણે આ જે પોએમ છે તેને અહીં સમજીએ વન બાય વન લાઈન. તો દરેક જણ ધ્યાન આપો. ફર્સ્ટ લાઈન, આઈ હેડ એ ડવ. ડવ એટલે કબૂતર અને આઈ હેડ એટલે મારી પાસે હતું. બરાબર, મારી પાસે કબૂતર હતું. એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ. સ્વીટ સ્વીટ એટલે સુંદર મજાનું અને ડવ એટલે કબૂતર અને ડાઈડ એટલે મરી ગયું અથવા તો મૃત્યુ પામ્યું. અને આ સુંદર મજાનું કબૂતર મરી ગયું, મૃત્યુ પામ્યું. તો I have a dove and the sweet dove died. મારી પાસે કબૂતર હતું અને એ સુંદર મજાનું કબૂતર મરી ગયું. સેકન્ડ લાઈન, and I have thought it died of grieving sorrow. And I have thought એટલે વિચાર, અને એવો વિચાર આવી રહ્યો છે કે ઇટ ડાઈડ એટલે કે તેનું મૃત્યુ, ઓફ ગ્રીવિંગ એટલે દુઃખ, સોરો એટલે પણ દુઃખ, અને એવો વિચાર આવી રહ્યો છે કે તે દુઃખના કારણે મરી ગયું છે. ત્યાર પછીની લાઈન જોઈએ. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ઇટ્સ ફીટ વેર ટાઈડ. એટલે કે મને એવો વિચાર આવ્યો, ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર, કે તેનું શું દુઃખ થયું હશે, તેને શું દુઃખ થયું હશે. ઇટ્સ ફીટ વેર ટાઈડ એટલે કે પછી કવિને પોતે જ કહે છે કે ઇટ ફીટ વેર ટાઈડ એટલે કે તેના પગ બાંધી દેવામાં આવ્યા હતા. તો તેને શું દુઃખ થયું હશે અને તેના પગ બાંધી દેવામાં આવ્યા હતા. ત્યાર પછીની લાઈન જોઈએ. વિથ એ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. વિથ એ એટલે ના વડે, સિલ્કન થ્રેડ, સિલ્કન એટલે રેશમ, રેશમના, અને થ્રેડ એટલે દોરા.
ઓફ માય ઓન એટલે પોતાના, હેન્ડ્સ એટલે હાથ, અને વીવિંગ એટલે વણેલા અથવા તો ગૂંથેલા. પછી કવિ શું કહે છે? મારી જાતે જ ગૂંથેલા અથવા તો વણેલા રેશમના દોરાથી તેના પગ બાંધી દેવામાં આવ્યા હતા. બરાબર. ત્યાર પછી આગળની લાઈન જોઈએ. સ્વીટ લિટલ રેડ ફીટ, વાય શુડ યુ ડાઈડ? સ્વીટ એટલે સુંદર, મધુર, લિટલ એટલે નાના, રેડ એટલે લાલ, અને ફીટ એટલે પગ. તો સુંદર નાના લાલ પગ, કબૂતરના પગ વિદ્યાર્થી મિત્રો લાલ કલરના હોય, લાલાશ પડતા હોય. તો અહીં સ્વીટ લિટલ રેડ ફીટ, સુંદર નાના લાલ પગ, વાય શુડ યુ ડાઈડ? વળી કવિ પૂછે છે કે તારે શા માટે મરી જવું પડ્યું? શા માટે મરી ગયું? વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ? વાય શુડ યુ લીવ એટલે છોડી દેવું. તું શા માટે મને છોડીને જતું રહ્યું? સ્વીટ બર્ડ મધુર પક્ષી, વાય શા માટે? ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ. યુ લીવ્ડ એલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. યુ લીવ્ડ એટલે રહેતું હતું, એલોન એટલે એકલું, ઇન ધ ફોરેસ્ટ ટ્રી એટલે જંગલના વૃક્ષ ઉપર. તો તું જંગલમાં વૃક્ષ ઉપર એકલું રહેતું હતું. ત્યાંથી કવિ લાયેલા. ત્યાર પછીની લાઈન જોઈએ. વાય પ્રીટી થિંગ્સ વુડ યુ નોટ લીવ વિથ મી? તો વાય પ્રીટી એટલે સુંદર, અને થિંગ્સ એટલે વસ્તુ. સુંદર વસ્તુ શા માટે? વુડ યુ નોટ લીવ વિથ મી? તું મારી સાથે રહી ન શક્યું, અથવા તો મારી સાથે રહેવું તને પસંદ ન પડ્યું. બરાબર. ત્યાર પછી આગળની લાઈન જોઈએ. આઈ કિસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીટનસ. એટલે કે આઈ કિસ્ડ યુ ઓફ્ટ એટલે ઓફન એટલે વારંવાર. હું તને વારંવાર ચુંબન કરતો હતો. એન્ડ ગેવ યુ અને ગેવ એટલે આપતો હતો, અને વ્હાઇટ પીસ એટલે કે અને સફેદ અનાજના દાણા તને આપતો હતો એટલે કે ખવડાવતો હતો. અહીં કવિ શું કહે છે? આઈ કિસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. હું તને વારંવાર ચુંબન કરતો હતો અથવા તો તને બહુ ચાહતો હતો, અને તને સફેદ અનાજના દાણા ખવડાવતો હતો. છતાં પણ એમ કે તું મને છોડીને જતું રહ્યું, એવો કવિને પ્રશ્ન થાય છે. ત્યાર પછી આગળ વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ? તો વાય નોટ લીવ સ્વીટલી એટલે મધુરતાથી. તું શા માટે મધુરાશથી મારી સાથે ન રહ્યું? એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, તું જેવું જંગલમાં રહેતું હતું, મધુરતાથી જેવું રહેતું હતું, એવું તું મારી સાથે કેમ ના રહ્યું? એવો કવિ એને ક્વેશ્ચન કરે છે. તો જંગલમાં કેવું રહેતું હતું? મુક્ત રહેતું હતું. જંગલમાં એવું એમ કે તું મારા ઘરમાં કેમ ના રહ્યું? એવું કવિ કબૂતરને સવાલ કરે છે. તો અહીં જ્હોન કીટ્સ દ્વારા લખેલી આ પોએમ સરસ છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં કવિ જે કબૂતર લાવ્યા હતા જંગલમાંથી, એ કબૂતરને તેમના ઘરે લાવ્યા હતા, તેમને સારું સારું ખવડાવતા હતા, પરંતુ એ કબૂતરને તેમને બાંધી રાખ્યું હતું, અને એ બંધનના કારણે કબૂતર મૃત્યુ પામે છે એવું અહીં પ્રતીત થાય છે. એટલે કે તેને પણ બંધન ગમતું નથી. બરાબર ને? હવે આપણે ત્યારબાદ નીચે આપેલા ટ્રુ ઓર ફોલ્સ તરફ જોઈએ. તો ફર્સ્ટ છે, ધ ડવ વોઝ લિવિંગ એ કમ્ફર્ટેબલ લાઈફ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. તો જે કબૂતર છે તે આરામદાયક જીવન જીવતું હતું. તો અહીં આ વિધાન, આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ એટલે કે સાચું છે કે ખોટું એ લખવાનું છે.
તો કબૂતર આરામદાયક જીવન જીવતું હતું વિદ્યાર્થી મિત્રો? નહોતું જીવતું. જો જીવતું હોત તો એ પોતે મૃત્યુ ના પામત. તો આ વિધાન કેવું આવશે? ફોલ્સ આવશે, એટલે કે ખોટું આવશે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ જોઈએ. ધ ડવ વોઝ હેપી because it was tied with a silken thread. The dove, dove એટલે કબૂતર, હેપી એટલે ખુશ. કબૂતર ખુશ હતું કારણ કે, because એટલે કારણ કે, it was tied, tied એટલે બાંધેલું હોવું, with a silken thread, silken એટલે રેશમના દોરાથી, અને tied એટલે બાંધેલું હતું કારણ કે તેના જે પગ હતા એ રેશમના દોરાથી બાંધેલા હતા. તો આપણને કોઈ બાંધી રાખે તો આપણને મિત્રો આપણે ખુશ થઈએ? ના થઈએ ને. તો અહીં કબૂતર પણ એવું જ છે કે તે પણ જે રેશમના દોરાથી જે બંધનમાં હતું તે તેને ગમતું ન હતું. એટલે કે આ વાક્ય કેવું આવશે? તો ફોલ્સ આવશે કે ટ્રુ? તો ફોલ્સ આવશે, ખોટું, કારણ કે કબૂતર તો ના ખુશ હતું ને, બરાબર, તેને આ ગમતું હતું નહીં. ત્યાર પછી નંબરનું સેન્ટેન્સ જુઓ. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. ગુડ કેર એટલે કે સારી કાળજી રાખવી તે. તો કવિ કબૂતરની સારી અથવા તો ખૂબ જ કાળજી રાખતા હતા. અહીં જો કવિની દ્રષ્ટિએ જોઈએ તો કવિ તો રાખતા હતા, તેને સારું સારું ખવડાવતા હતા અને બધું એમ. પણ કબૂતરની દ્રષ્ટિએ જોઈએ તો તે બંધનમાં રાખવામાં આવ્યું હતું. એ બંધનમાં હતું, એને તે ગમતું હતું નહીં. એટલે કે આ વાક્ય કેવું આવશે? ફોલ્સ પણ ગણી શકાય. ત્યાર પછી નંબર 4. The poet does not understand the reason of the dove's sadness. Poet does not understand. Understand એટલે સમજવું. તો અહીંયા does not એટલે ના સમજ્યા. તો the reason of the dove's sadness. Sadness એટલે દુઃખ. કવિ કબૂતરના દુઃખનું કારણ ન સમજ્યા. જો કદાચ સમજ્યા હોત તો એને એ બંધનમાં રાખોત નહીં. એટલે કે તે ન સમજ્યા તો આ વાક્ય કેવું થાય? ટ્રુ થાય, એટલે કે સાચું થાય. બરાબર. ત્યાર પછી ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. કબૂતર કવિ સાથે ન રહે તેવું મૂર્ખ ન હતું. તો અહીં પણ સેન્ટેન્સ થશે ટ્રુ આવશે, ફોલ્સ. અને લાસ્ટ સેન્ટેન્સ, ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. કબૂતર એ ના ખુશ હતું કારણ કે ઇટ વોઝ નોટ ફ્રી, કારણ કે તે મુક્ત નહોતું. અને એ મુક્ત નહોતું એટલા માટે તે ખુશ નહોતું, એટલે કે અનહેપી હતું. તો અહીં પણ સેન્ટેન્સ કેવું આવશે? ટ્રુ આવશે, એટલે કે સાચું આવશે. વાત સાચી છે ને. જો એ કદાચ મુક્ત હોત, ફ્રી હોત તો તે ખુશ હોત, પણ અહીંયા ફ્રી નહોતું એટલા માટે કેવું થયું? ના ખુશ થયું. તો અહીં પણ સેન્ટેન્સ ટ્રુ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે કવિતાનો અભ્યાસ કર્યો એમાં કવિ જ્હોન કીટ્સ આપણને એક મેસેજ આપવા માગે છે કે જે કબૂતર કે જે જંગલમાં રહેતું એક પક્ષી હતું, કે જે જંગલમાં તે સ્વતંત્રતાથી ત્યાં રહેતું હતું, તેને આઝાદ જિંદગી જીવવી ગમે છે. પણ જ્યારે તેને પિંજરામાં પૂરવામાં આવે છે, એટલે કે કવિ તેના ઘરે લઈને આવે છે, ત્યારે તેની જે સ્વતંત્રતા હોય છે તે છીનવાઈ જતી હોય છે. અને એ સ્વતંત્રતા છીનવાઈ જવાથી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. અને એ દુઃખને લીધે એ સુંદર મજાનું કબૂતર એ પોતે મૃત્યુ પામે છે. તેથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈની સ્વતંત્રતા છીનવાઈ જાય છે ત્યારે તેને દુઃખ તે
પોતે દુઃખ અનુભવે છે, તેને સારી રીતે અહીં કબૂતરને સારી રીતે સાચવવામાં આવેલું હતું, છતાં પણ તે શા માટે છોડીને જતું રહ્યું? તો એ સ્વતંત્ર ન હતું તેટલા માટે. તો અહીં આપણને એ પણ જાણવા મળે છે કે જ્યારે કોઈ પણની સ્વતંત્રતા છીનવાઈ જાય છે ત્યારે તેને કેટલું દુઃખ પહોંચતું હોય છે, કેટલી તકલીફ પડતી હોય છે. આ પોએમ ઉપરથી આપણને પણ શીખવા મળે છે કે કોઈ પણને આપણા લીધે દુઃખ કે તકલીફ ન થવી જોઈએ. કોઈની પણ સ્વતંત્રતા છીનવી લેવાનો હક આપણને આપેલો નથી તેવું આ કાવ્યમાં પોએટ જ્હોન કીટ આપણને સમજાવવા માગે છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ કવિતાનો ઘરે અભ્યાસ કરશે અને તેના નીચે જે ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે તે પોતાની નોટબુકમાં લખવાના છે. હવે આગળનો જે પાર્ટ છે, આ આપણો જે કોલ ઓફ ધ હિલ્સ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.